સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરેન્દ્રનગર લકી ડ્રો કૌભાંડ કેસમાં હવે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। લકી ડ્રો કૌભાંડનો આરોપી રામદાસ બાપુ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો। થાન પોલીસ સ્ટેશનમાંથી આશ્રમના મહંત રામદાસ બાપુ ફરાર થયા। આરોપી ફરાર થતા લકી ડ્રોની ટિકિટ ખરીદનારાઓએ હોબાળો મચાવ્યો છે। કૌભાંડ સામે આવ્યા પછી પોલીસે મહંત રામદાસ બાપુની ધરપકડ કરી હતી। કોર્ટે રામદાસ બાપુના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપી ફરાર થતા હવે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે। તો સુરેન્દ્રનગરમાં લકી ડ્રોનું આ કૌભાંડ સામે આવ્યું અને તે બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો, પરંતુ આ કેસમાં હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। અને આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર છે। સચિન, સુરેન્દ્રનગરમાં લકી ડ્રોનું એક કૌભાંડ સામે આવ્યું, પરંતુ અહીંયા સૌથી મોટી વાત એ કે આરોપી રામદાસ બાપુ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો છે। શું જાણકારી? જે વાત કરવામાં આવે તો થાન ચાણેતર ઇનામી ડ્રોની લાલચના આયોજન મામલે, છેતરપિંડી મામલે બાપુ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 5ની બાપુ સહિત અન્ય 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા, જેમાં રામદાસ બાપુ આજે સવારે નાસી છૂટ્યા હોય તેવી માહિતી મળી રહી। બિલકુલ સચિન, સાથે જ આરોપી ફરાર થતા લકી ડ્રોની ટિકિટ જેમણે ખરીદી હતી એ તમામ લોકો પણ રોષે ભરાયા છે। એ તમામ લોકોએ હોબાળો મચાવ્યો છે। લોકોનો શું આક્ષેપ છે? બીજો વાત કરવામાં આવે તો મેઇન આશ્રમના મહંત જ ફરાર થતા હાલ લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે લોકો પણ રોષે ભરાયા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે। બિલકુલ સચિન, અત્યારે આ કૌભાંડમાં અત્યાર સુધી કોની ધરપકડ કરવામાં આવી છે, એ મુદ્દે શું કાર્યવાહી? અત્યાર સુધીમાં 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બાપુ સહિત અન્ય 4 લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા 5 લોકોના। અને હાલ અત્યારે 2 લોકો હજી પણ ફરાર છે, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને બાપુ ફરાર થતા તેમની પણ શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ સચિન, સાથે રામદાસ બાપુ ફરાર થતા, આરોપી ફરાર થતા હવે લોકોએ પણ હોબાળો મચાવ્યો છે। આ મુદ્દે પોલીસ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? પોલીસ તરફથી અત્યારે પોલીસ નાકાબંધી કરીને બાપુની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને અત્યારે પોલીસ તમામ જગ્યાએ પોલીસ ગોઠવી દેવામાં આવી છે। બિલકુલ આભાર સચિન તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે આરોપી રામદાસ બાપુ છે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થતા હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આરોપી ફરાર થતા હવે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે। થાન પોલીસ સ્ટેશનમાંથી આશ્રમના મહંત રામદાસ બાપુ ફરાર થયા। આરોપી ફરાર થતા લકી ડ્રોની ટિકિટ જેમણે ખરીદી હતી એ તમામ લોકોએ હોબાળો પણ મચાવ્યો છે। કૌભાંડ સામે આવ્યું અને એ બાદ પોલીસે મહંત રામદાસ બાપુની ધરપકડ કરી હતી। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે રામદાસ બાપુના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા। રિમાન્ડ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો છે, જેથી પોલીસની કામગીરી પણ હવે શંકાના દાયરામાં છે। કરોડોનું ફુલેકું અને લકી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી પહેલેથી જ, અને આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ 2 આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે। તો તરણેતરમાં આખું આ કૌભાંડ કરવામાં આવ્યું હતું। લોકોને લકી ડ્રોના નામે છેતરવામાં આવ્યા હતા, જેના કારણે કેટલાય લોકો ભેગા થયા હતા। ગેરકાયદે ભીડ ભેગી કરવા અને છેતરપિંડી કરવા બદલ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। પોલીસે મહંત રામદાસ અને જે અન્ય આરોપીઓ છે તેમની સામે ગુનો નોંધ્યો હતો। થાન પોલીસ સ્ટેશનમાંથી આશ્રમના જે મહંત છે તે હવે ફરાર થઈ ગયા છે। કૃષ્ણ ગૌશાળા અને અનસુયા આશ્રમે ટિકિટનું વેચાણ કર્યું હતું। ગૌશાળા અને આશ્રમના લાભાર્થે લકી ડ્રોની જે ટિકિટ છે તે વેચવામાં આવી હતી। 500 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો અને અંદાજે 1 લાખ જેટલી ટિકિટો છે તે વેચવામાં આવી હતી। એટલું જ નહીં, 14મી જાન્યુઆરીએ ટિકિટનો લકી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો। સવારે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સાંજ સુધી લકી ડ્રો ન થતા લોકો પણ રોષે ભરાયા હતા। રોષે ભરાયેલા લોકો છે તેમણે મહંત સાથે બબાલ કરી હતી, માથાકૂટ કરી હતી અને ભોગ બનેલા કેટલાય લોકો છે કે જેમણે પોલીસ મથકમાં આ મુદ્દે ફરિયાદ પણ નોંધાવી હતી। આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા લગભગ 3 થી 4 જેટલા આરોપીઓની એ પહેલા ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મહંતની પણ ધરપકડ કરવામાં આવી, જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ પણ તેમના મંજૂર કર્યા હતા। ત્યારબાદ જે 2 આરોપીઓ છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તેમને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, તેમની પણ શોધખોળ ચાલુ છે। પરંતુ બીજી તરફ સૌથી મહત્વપૂર્ણ વાત એ કે પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થઈ જતા પોલીસ પણ હવે શંકાના દાયરામાં આવી છે। પોલીસની કામગીરી સામે
સામે પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ લોકો હજુ પણ હોબાળો મચાવી રહ્યા છે. રામદાસ બાપુ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ જતા લોકો પણ પહોંચ્યા અને મોટી સંખ્યામાં તેઓ હોબાળો મચાવી રહ્યા છે, સવાલો ઉભા કરી રહ્યા છે. તરણેતરમાં વિવાદનું આ કારણ છે કે જ્યાં હવે 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. લકી ડ્રોના નામે ચાલતા કૌભાંડ વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના ભરત કોળી નામના શખ્સનો એક વિડીયો વાયરલ થયો છે. ઊંડવીમાં મંદિરના લાભાર્થે ડ્રોનું આયોજન કરાયું હોવાની જાહેરાત વિડીયોમાં કરવામાં આવી છે. કાર અને રોકડ રકમ જેવા ઇનામોની લાલચ આપવામાં આવી છે. 99 રૂપિયામાં ટિકિટ ખરીદીને ઇનામ મેળવવાની લલચામણી જાહેરાત કરવામાં આવી. કાર અને રોકડ રકમ સહિત 999 ઇનામ મેળવવાની લાલચ આપવામાં આવી છે. ઇનામી ડ્રોના નામે કરોડોના કૌભાંડની અગાઉ સુરેન્દ્રનગરમાં જ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તરણેતર અને હળવદમાં કૌભાંડીઓએ ઇનામી ડ્રોના નામે ઠગાયાચરી હતી. વધુ એક વિડીયો વાયરલ થતા હવે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. જય માતાજી મિત્રો, હું છું આયોજક કોળી ભરત. શ્રી મેડીમાના મંદિરના લાભાર્થે ગામ ઊંઝવીમાં લકી ડ્રોનું આયોજન કરેલું છે. મિત્રો ટિકિટની વાત કરી દઉં તો માત્ર 99 રૂપિયામાં તમે જીતી શકો છો સ્કોર્પિયો અથવા તો 10 લાખ રૂપિયા રોકડા. પછી અલ્ટો ગાડી છે ટાટા. જય માતાજી મિત્રો, હું છું આયોજક કોળી ભરત. શ્રી મેડીમાના મંદિરના લાભાર્થે ગામ ઊંઝવીમાં લકી ડ્રોનું આયોજન કરેલું છે. મિત્રો અને આ ટિકિટની કિંમત છે માત્ર 99 રૂપિયા. 99 રૂપિયામાં તમે જીતી શકો છો 9 લાખ 99,000 રોકડા.